હોળી ફળિયા ને હોળી ફળિયામાં આપણે કિસાન ન્યાય પંચાયતની મિટિંગમાં ઉપસ્થિત તમામે તમામ અમારા વડીલો, માજી સરપંચો, તેમાં યુવાઓ અને તેમજ મહારાજ, તેમજ અમારા સાથી મિત્રો, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તેમજ આયોજક કમિટી જેમાં કૌશિકભાઈ, અશ્વિનભાઈ, આ બધા જે આયોજન કરી અમને ટાઈમ કરતા પહેલા બોલાવેલા, પણ 2 કલાક આપણે લેટ છે, તો એ બાબતે આપ સૌની સામે હું માફી માંગુ છું અને મારી માફીનો સ્વીકાર કરશું. બીજું કે મારે સામે બેઠેલા તમામે ભાઈ બહેન, વડીલો, યુવાનો, તમામને જોઈને મને પણ દુઃખ થાય છે અને અહીંયા તમામ બેઠેલા યુવાનો અને આગેવાનોને પણ દુઃખ થાય છે. જેમ નંગરસિંહભાઈ કીધું તેમ આપણે રાત્રે આવી રીતે ઠંડીમાં બેસવું અને આપણે આ તકલીફો વેઠવી એ આપણા માટે લાયક નથી. બીજી વાત, આ કિસાન ન્યાય પંચાયત આપણે આવી રીતે ઠંડીમાં રાખવાની જરૂર પણ નથી, પરંતુ જેમ હળદળમાં જે બનાવ બન્યો અને જે કૃષિ એટલે કે ખેતીવાડીના જે લીડરો છે, પ્રવીણ રામ, રાજુ કરપડા, એ આપણે આમ આદમી પાર્ટીના ખેતી લગ્ન જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોને ઉઠાવવા અને આપણા ગુજરાતમાં ખેતીને લગતા તમામ પ્રકારના પ્રશ્નોને ઉઠાવી ઉજાગર કરી અને આ ભાજપ સરકારની સામે આ પ્રશ્નો મૂકે છે. તો મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, તમામને મારી આજે એક જ નમ્ર અપીલ છે કે એ લોકોમાં જે જેલમાં પૂર્યા એ 85માંથી 57 જેવા છૂટી ગયા છે, બાકીના 27 કે એથી વધારે હજુ અંદર જેલમાં છે. ત્યારે અમારા આમ આદમી પાર્ટીના અને તમે પણ અમારા નવયુવાન સાથી મિત્રો, યુવાનો બધા અને મારા મંચસ્થ આગેવાનો સૌને હું વિનંતી કરું કે આજે જે મિટિંગ રાખવામાં આવી એ એમના બારા માટે રાખવામાં આવી અને સોશિયલ મીડિયાનો જમાનો છે. 400 વકીલની કમિટી બનાવી ખેડૂતના પ્રશ્નો વિશે કે કોઈ પણ ફરિયાદ હોય, અગર કોઈ એને દમદાટી કરે, ખેડૂતને તકલીફ આપે, મારે કૂટે, ભાવ ઓછો વેપારી પાસે મળે, તમામ જેટલી પણ માર્કેટ ચાલે છે, નગરસિંહભાઈ કીધું એમ કલેડિયાથી માંડીને બોડેલી સુધી, નસવાડી, ગમે ત્યાં પણ કપાસ કે આપણું અન્ન ધન વેચાય છે, તે જગ્યાએનો તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે 400ની કમિટી બનાવી વકીલોની. ઉપરાંત પાર્ટીએ એવો આદેશ કર્યો કે તમે ગામે ગામ જાઓ અને લોકોને જાણ કરો કે એક આ પૃથ્વીનો તાત ખેડૂત છે, જે આખો ભારત દેશ કે વિશ્વને પોહવાનું કામ કે એનો અન્ન અને એની આંતળીને ઠંડી પાડવાનું કામ જો કામ કરતો હોય તો એક આપણા જેમ તેમ આપણે બેઠેલા આપણા પોશાકમાં તેમ આપણો કામ કરીએ છીએ. આ કોઈ પણ પ્રકારના મોટા ઉદ્યોગપતિ હોય કે પછી કોઈ મોટા વેપારી હોય, પૈસે ટકે ધન દોલત સંપત્તિ વાળા હોય, પણ એમને આખરે તો અનાજ ખાવું પડતું હોય છે. તો આ બાબતે આપણે ભેગા થવાનો મુખ્ય હેતુ કે આ જે લોકોને અન્યાય થયો છે, હળદળમાં જે બનાવ બન્યો છે અને જે મારામારી કરી, એ આવી રીતે મિટિંગ ભરેલા અને પ્રશ્નનું જે આવી રીતે વાત કરતા હતા, એવામાં આ ભાજપની ગંદી સરકાર એક દબાણ કર્યું. એમને કહેવામાં આવ્યું કે પોલીસનો ઉપયોગ કરી અને દમદાટી કરી એમને માર્યા અને સામે ઘર દેખાય છે, ઘરમાંથી પણ કાઢીને માર્યા. તો એક તો નિર્દોષ હતા એ લોકો, તો કોઈ મિટિંગમાં બેઠેલા નહોતા, પણ આજુબાજુના જેટલા પણ દેખાયા એ મહિલાઓ હોય કે પુરુષ હોય કે બાળકો હોય, તમામને માર્યો. તો આ પ્રકારનું કૃત્ય કર્યું એટલે પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આદેશ કર્યો કે આ વાતને ગામે ગામ પહોંચાડો અને આપણા ખેડૂતોને પણ જાણ કરો, એમને પણ અન્યાય થાય છે એ બારામાં આપણી પૂરી કમિટી બનાવો. અને આજે જે 400ની કમિટી બની છે વકીલ મંડળની, એ એટલા માટે જ બનાવી છે કે કોઈ પણ નાનામાં નાનો માણસ પોતાનો અધિકાર સામે રાખી શકે, પોતાનું જે પણ છે માનવા અધિકાર છે, બોલવાનો, ચાલવાનો કે રજૂ કરવાનો, લોકો સામે કોઈ પ્રશ્ન રજૂ કરી શકીએ, અધિકારીઓ સામે કોઈ પણ બોલી શકીએ. તો આ પ્રકારના તમામે કામ થાય એના માટે પાર્ટીએ આદેશ કર્યો છે. બીજી વસ્તુ, નગરસિંહભાઈ કીધું તેમ આપણે આમ આદમી પાર્ટી તો છે જ, પણ આમ આદમી પાર્ટી સાથે સાથે આંદોલનકારી પાર્ટી છે અને નીતિ નિયમને જોનારી પાર્ટી છે, નાનામાં નાના માણસની ચિંતા કરે છે. હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ અને ભાજપ
આજે જે કોંગ્રેસ ચાલે છે કોંગ્રેસ પુરાનું કોંગ્રેસ નથી, અને ભાજપ જે છે તે માત્ર 30 વર્ષથી શોષણ કરે છે. અગર એમને ચિંતા હોય, આમ જનતાની ચિંતા હોય, આમ આદમીની ચિંતા હોય, મહિલાઓની ચિંતા હોય, બાળકોની ચિંતા હોય, તો આજ સુધીમાં આ જે 30 વર્ષમાં આપણે જે આશા રાખેલી એ આજે પૂરી થઈ ગઈ હોત, પણ એવું નથી બન્યું. માટે આપણે આ ભૂંગળા ફૂંકવાની જરૂર પડે છે. રાત્રે આપણે જાગવાની જરૂર પડે છે. અત્યારે ખાવાનો સમય છે, ઊંઘવાનો સમય છે, છતાં પણ આપણે દુખ્યા પેટે કે ભૂખ્યા પેટે અને દુઃખ સાથે આપણે બેઠા છે. તો આપણે આ બધી વસ્તુને એટલા માટે તમને કહેવા આવ્યા છે કે અમે નજીકમાં અહીંયા કોઈ પણ ચર્ચા કરે, 2-5ની ટુકડી ચર્ચા કરીને પાછી વિખરાઈ જાય, પણ એનો કોઈ મતલબ નથી. એને કાયદેસર એને આ વસ્તુને ઊભી કરવી પડે, સરકાર સામે અવાજ ઉઠાવવો પડે અને આ કારણો રજૂ કરવા પડે. એટલા માટે આજે આપણે આ કિસાન ન્યાય પંચાયતની મિટિંગ રાખી છે. મિત્રો, હજુ તો ચૂંટણીની વાર છે, છતાં પણ આપણે આ કરવું પડે છે. એ બહુ મોટી દુઃખની વાત છે. અમે છેલ્લા 25 થી 30 વર્ષથી આ પ્રકારે લોકોને જગાડવાનું કામ કરીએ છીએ મિત્રો. અને મારા આગેવાનોને ખાસ વિનંતી છે કે અમે જે પ્રકારે આ કામ કરી રહ્યા છે એ પ્રકારે તમારા નવાલજા ગામના યુવાનો, આગેવાનો તેમજ પદાધિકારી, અગર જો કોઈ સરપંચ પટેલ કોઈ પણ હોય તો આ વાતને ધ્યાનમાં લઈ આ વાતને આગળ વધારે અને સારામાં સારું કામ કરે અને લોકોના કલ્યાણ માટે કામ કરે એ હેતુથી અને એ આહવાન આપવા માટે આવ્યા છે મિત્રો. બીજું, ખાસ કરીને રાજકારણની વાત કરીએ તો અમે કોઈની બુરાઈ કરતા નથી, પણ જ્યાં બુરાઈ કરવાની આવે અથવા તો એનો વિરોધ કરવાનો આવે અથવા એનો વાંક કાઢવાનો આવે તો એ કાઢવો પડે. એ કાયદેસર છે. એ અમારો પણ વાંક કાઢી શકે છે. અમે ખોટું કરતા હોય તો અમને પણ કહી શકે છે. પણ જો આ 30 વર્ષથી ભાજપ સરકાર બેઠી છે, એમને નીચેથી ઉપર તક સત્તા છે. એ કહેતા હતા કે અમને ગુજરાતમાં સત્તા મળી છે, અમારે દેશમાં સત્તા નથી. તો આપણે બધાએ વોટ આપીને એમને દેશમાં પણ સત્તા આપીને મિત્રો, નથી આપી તો છે નહીં. 30 વર્ષથી એમની સરકાર ચાલે છે અને નવી નવી યોજનાઓ કાઢે છે. એ યોજનાઓ પૂરી નથી થતી, એનું નામ બદલી દેવામાં આવે છે અને એ યોજના લાગુ પડીને 2 કે 3 વર્ષ રહેતી હોય છે વધુમાં વધુ, પછી એ યોજના ઓટોમેટિક બદલાઈ જાય છે. અને સરકારી કચેરીઓમાં પણ અમુક જગ્યાએ જેવી પણ કચેરીઓ છે એમાં જે પુરાના જે કચેરીઓ કે કોઈ આપણા જે વડીલો મહાત્માઓ જેવો કે બિરસા મુંડા છે, જયપાલસિંહ મુંડા છે, એ સિવાયના મહાત્મા ગાંધી છે, પછી બિરસા મુંડા, આવા પ્રકારના દરેક પ્રકારના મહાન આપણા નેતાઓ બની ગયા છે અથવા તો લોકો માટે મરી છૂટ્યા છે. બિરસા મુંડા તો 25 વર્ષે મરી ગયેલા. તમે વિચાર કરો. અને એણે તો 14 વર્ષથી સરકાર સામે લડવાનું ચાલુ કરેલું. તેના કારણે આપણે આ ધરતીના આપણે માલિક છે. અને આ ધરતીના માલિક એટલે કોણ? તો કે આદિવાસી. આજે આદિવાસી પણ ખતમ કરવા જઈ રહી આવી ભાજપ સરકાર 30 વર્ષથી કામ કરે છે. આપણા નેતાઓ ખુશાલમાં ફરે છે, ગાડી બંગલામાં એસો આરામ કરે છે, પણ તમારી કે મારી કોઈ ચિંતા કરવા વાળું નથી. અને કરશે તો વગવાઈ વાતો કરશે. મારે વાંક ના કાઢવું પડે, પણ વડીલો બેઠેલા છે. તો આવું જો કલ્યાણ તમારા નવાલજા ગામમાં કલ્યાણ કરવું હોય તો પછી અહીંયા જો કોઈ રાજા આવે તો પબ્લિક સામે ચાલીને એ રાજાને સ્વીકાર કરવા જવું પડે. પણ અત્યારે કેવું છે? ઊંધું છે. એ લોકો એડવાન્સ રૂપિયા આપી દે અને મને સ્વીકારવા માટે ઘોડો કે નંગારા તગારા લઈને આવો અને અમને અમારો સ્વીકાર કરો, અમને બહુમાન કરો, એ પ્રકારની વાતો કરતા હોય છે. તો આ પ્રકારની સરકારોને આપણે શું કરવી જોઈએ? આ કિસાન મહાપંચાયતમાં બેઠેલા માણસોને મારી શકતા હોય, એ લોકોના જેલમાં નાખી શકતા હોય, કેટલાક લોકો ચેતર વસાવા